નર્મદા કેનાલમાં પાણીનું સ્તર ઘટતા ગોધરામાં જળ સંકટ જેવી સ્થિતિ સર્જાઈ। સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો। ગોધરા નગરમાં 3 દિવસથી પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાઈ છે। એક તરફ મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણને કારણે નગરજનોને 2 દિવસ તરસ્યા રહેવાનો વારો આવ્યો હતો, તો બીજી તરફ હવે નર્મદા કેનાલમાં પાણીનું લેવલ અચાનક ઘટી જવાના કારણે ગોધરા નગરમાં જળ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। પાણીના સ્તરમાં થયેલા ઘટાડાને પગલે સમગ્ર શહેરમાં પાણી પુરવઠા ઉપર માઠી અસર પહોંચી છે, જેને લઈ નગરપાલિકાના તંત્ર દ્વારા પાણીના વિતરણ સમયમાં તાકીદના ફેરફારો કરવાની ફરજ પડી છે। આજરોજ 4 જૂનના નર્મદા કેનાલની સ્થિતિને પગલે સવારના સમયે અપાતો પાણી પુરવઠો વિલંબિત થયો છે, જે હવે સાંજના 4 વાગ્યા પછી આપવામાં આવશે। જ્યારે આ અણધાર્યા સંકટને કારણે આજે સાંજનો નિયમિત પાણી પુરવઠો સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે। અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે ઉનાળાની સિઝનમાં સ્થાનિક રહીશોને પાણીની તંગીનો સામનો કરવો પડી શકે છે। પાલિકા તંત્ર દ્વારા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને વ્યવસ્થા જાળવવા સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। કેનાલમાં પાણીનું સ્તર પૂર્વવત થતાં જ પુરવઠો રાબેતા મુજબ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે।